ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવ. આજે પુનઃ સીમંત સંસ્કારના ઉપલક્ષ્યમાં સત્સંગનો એક સુંદર દિવ્ય અવસર આપણને પ્રાપ્ત થયો છે. શ્રી ભરતભાઈ અને એમનું સંપૂર્ણ પરિવાર બહુ વર્ષોથી અમારી સાથે જોડાયેલા. ઘણા વર્ષો પહેલા ચાવંડની અંદર ભાગવત સપ્તાહ એમણે આયોજન કર્યું અને એમના ફેમિલીમાંથી ઘણા બધા લોકો ભક્ત બન્યા. આજે પણ અમારી સાથે કનેક્ટ છે અને આજ પુનઃ એ જ ભાગવતનું ફળ છે. આજે પાછો સત્સંગનો અવસર અહીંયા પ્રાપ્ત થયો છે. જો એક સારા પરિવારનું લક્ષણ શું છે? એના કોઈ પણ કર્મમાં ધર્મ હોય. તો સીમંત સંસ્કાર તો ઘણા બધા થતા આપણે જોઈએ છીએ. આમ તો સંસ્કાર કહેવું ઉચિત નથી, કારણ કે સીમંત છે કે નહીં એ બહુ મોટો પ્રશ્ન છે. ઘણા લોકો બિચારા શબ્દમાં જ અટવાયેલા છે. શ્રીમંત કે શ્રીમંતનો અર્થ છે ધનવાન, પૈસા વાળા જે હોય એને શ્રીમંત કહે. અને સંસ્કાર છે સીમંત. તો શાસ્ત્રોની અંદર સંસ્કારોની ખૂબ સુંદર વિધિ છે. ભારત વર્ષમાં સૌથી મોટું દુર્ભાગ્ય છે કે સંસ્કારોની વિધિ તો છોડો, સંસ્કારોના નામય ખબર હોય તો બહુ મોટી વાત છે. સીમંતના લગભગ પ્રવચનોમાં એક પ્રશ્ન હું પહેલા પૂછું કે સંસ્કાર કેટલા છે? ખબર કેટલા સંસ્કાર છે? 16. કયા કયા? તો એમાં કન્ફ્યુઝન છે. 16 આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે, ક્યાંક કોઈની પાસેથી વાતોમાં, તો આપણને ખબર છે. સંસ્કારો ઘણા બધા છે, મુખ્ય 16 છે. અને આ સંસ્કારોની જરૂર શું છે? આજે આપણે સીમંતો નયન સંસ્કાર કરીએ છીએ, પણ આની જરૂરિયાત શું છે? શા માટે કરવામાં આવે છે? તો શાસ્ત્ર કહે છે જન્મના જાયતે શુદ્ર. જન્મથી આ સંસારમાં પ્રત્યેક વ્યક્તિ શુદ્ર છે. શુદ્રનો અર્થ છે અશુદ્ધ, અને એને અશુદ્ધ અવસ્થામાંથી શુદ્ધ અવસ્થામાં લાવવા માટે સંસ્કારની વિધિ છે. સંસ્કારાત ભવેદ દ્વિજ. જ્યારે એના સંસ્કાર કરવામાં આવે ત્યારે દ્વિજ બને. દ્વિજનો અર્થ દ્વિ માને બે, જ માને જે જન્મ લે છે. સંસ્કારથી વ્યક્તિનો બીજી વાર જન્મ થાય છે, એટલે એને દ્વિજ કહે છે. તો આપણા ભારત વર્ષની અંદર એક એવી અદ્ભુત પદ્ધતિ આપણા ઋષિમુનિઓ દ્વારા નિર્માણ કરવામાં આવી છે કે જેમાં આપણે ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ કરી શકીએ. ગૃહસ્થ જીવનમાં સૌથી ઉત્તમ સુખ જે છે એ સંતાન પ્રાપ્તિ છે. આજકાલ સમસ્યા એ છે કે લોકોને
સંતાન પ્રાપ્તિમાં કોઈ રસ પણ નથી અને એના વિજ્ઞાનની કોઈ સમજ પણ નથી. એટલા માટે સંતાનો સમાજમાં બે પ્રકારના હોય. એક વાંછિત સંતાન છે. વાંછિત સંતાનનો અર્થ છે જે સંસ્કારો દ્વારા, જે પ્લાનિંગથી જન્માવવામાં આવ્યા છે, એને શાસ્ત્ર વાંછિત સંતાન કહે છે. અને એક અવાંછિત સંતાન છે, જેને ગીતાની ભાષામાં કહીએ તો વર્ણસંકર સંતાન છે. જે અર્જુન આજથી 5000 વર્ષ પૂર્વ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, જો આ યુદ્ધ થશે તો યુદ્ધના કારણે જે યુવાનો છે, જે વડીલો છે, એનો નાશ થશે. જે કુળમાં વડીલો ન હોય, આ કુળને ધર્મના માર્ગ ઉપર લઈ જવા વાળું કોઈ નથી. કારણ કે વડીલો હોય તો એ કુળ ધર્મ સમજાવે, પરંપરાઓ બતાવે. પણ જો યુદ્ધ થશે તો વડીલોનું મૃત્યુ થશે અને આના કારણે કુળમાં અધર્મનો પ્રવેશ થશે. કુળમાં જ્યારે અધર્મ પ્રવેશ કરે ત્યારે એનો સૌથી પહેલો શિકાર કોણ બને છે? અર્જુનની વાત છે, ભગવદ્ ગીતા અધ્યાય 1. અર્જુન કહે છે આ અધર્મ સૌથી પહેલા સ્ત્રીઓને શિકાર બનાવે છે. અને એને કીધું સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકર. જ્યારે કોઈ સ્ત્રી દૂષિત થાય, એના ગર્ભથી જન્મ લેવા વાળું સંતાન જે છે એ કોણ છે? વર્ણસંકર છે. હાલો, એનું ગુજરાતી પ્રભુપાદ લખે છે, વર્ણસંકર માને અવાંછિત સંતાન. જેની કામના નહોતી, જેની ચાહના નહોતી, છતાં એ જન્મી ગયું છે, એને વર્ણસંકર કહે છે. એના ઘણા બધા પર્યાય છે, ઘણી બધી વ્યાખ્યાઓ છે. પણ આપણે જે અર્થમાં સમજવાનું છે, વાંછિત અને અવાંછિત સંતાન. અને આવા અવાંછિત સંતાનો, આ વર્ણસંકર સંતાનોનો લોસ, નુકસાન શું છે આપણે? તો અર્જુન કહે છે આવા જે વર્ણસંકર સંતાનો છે એ કુળ પરંપરાઓનો નાશ કરે છે અને પિતૃઓ જે છે એને નરકની પ્રાપ્તિ કરાવવા વાળા છે. એનું લક્ષણ બતાવતા અર્જુન કહે છે કે આ વર્ણસંકર સંતાનો છે ઓળખાય કેમ? તો કે છે લુપ્ત પિંડ ઉદક ક્રિયા. પિંડદાન અને જળદાનની જે ક્રિયાઓ છે આને લુપ્ત, આને લોપ કરે, નાશ કરે. આવા જે સંતાનો છે એને વર્ણસંકર કહે છે ગીતામાં. અધર્મથી જેની ઉત્પત્તિ થઈ છે એ વર્ણસંકર છે. અને એટલા માટે ભારત વર્ષની અંદર હરેક કર્મમાં ધર્મ જરૂરી છે. આપણે સંસારમાં લોકોને કહેતા સાંભળીએ છીએ કર્મ કરો, કર્મ કરો. પણ કર્મ પણ ધર્મયુક્ત હોવું જોઈએ. નહીતર કર્મ ક્યારેક ક્યારેક બાંધવા વાળું પણ બને છે અને ક્યારેક ક્યારેક વિનાશ કરવા વાળું પણ બને છે. કહેવાનો અર્થ એ છે કે સંતાનોને જન્મ આપવો છે તો હરેક માતા પિતાની ઈચ્છા એવી જ હોય કે અમારા ઘરે શ્રેષ્ઠ સંતાન જન્મ લે. બધા ઈ ચાહે છે ને કે સારું બાળક આપણા ઘરે જન્મ લે. કોઈ એવું વિચાર્યું બહુ મોટો ડોન જન્મ લે આપણા ઘરે, કે મોટો આતંકવાદી આવે આપણા ઘરે? આવું નથી વિચારતો. પ્રત્યેક વ્યક્તિ ચાહે છે કે બાળક સુસંસ્કારી હોવું જોઈએ. તો હવે પ્રશ્ન એ છે, એ આવે કેવી રીતે? આપણે ઘણી વાર કહીએ ભાઈ જેવું ભાગમાં હતું ભગવાને આપ્યું એવું થઈ ગયું, એવું નથી. સનાતન ધર્મની અંદર એ વ્યવસ્થા છે કે તમે જેવું ચાહો એવા બાળકને જન્માવી શકો. અને મહાભારત, ભાગવતની અંદર જે જે કથાઓ છે એમાં તમે જોવો, કોઈ રાજા છે તો એના ઘરે જે પુત્ર જન્મ લે છે એ રાજાની સમાન, એ ચાહે છે મારાથી પણ ઉત્તમ રાજા બને. કોઈ બ્રાહ્મણ છે એના ઘરે જે જન્મ લેવા વાળું સંતાન છે તો એ બ્રાહ્મણ ચાહે છે કે આ શ્રેષ્ઠ બ્રાહ્મણ બને. કોઈ વ્યાપારી છે એના ઘરે કોઈ સંતાન જન્મ લે તો એ ચાહે કે આ શ્રેષ્ઠ વ્યાપારી બને.
તો જે વર્ણ ધર્મ અનુસાર છે એમાં વ્યક્તિ એવું ચાહે છે કે આ અમારા કરતા પણ સારો અથવા અમારા કરતા શ્રેષ્ઠ વ્યક્તિ બને. એટલા માટે ભારત વર્ષમાં સંસ્કારની આ વ્યવસ્થાઓ છે. તો કે જે સંસ્કારાત ભવેત દ્વિજ, મતલબ સંસ્કારો દ્વારા એનું શુદ્ધિકરણ કરી અને ઈચ્છિત સંતાનોની પ્રાપ્તિ કરાવી શકાય. અને સંસ્કારોનો પ્રારંભ થાય છે ગર્ભાધાનથી. ગર્ભાધાન જે પ્રથમ સંસ્કાર છે, આમાં કોઈ ખાસ ધ્યાન નથી લોકોનું. હજી સીમંત પ્રત્યે થોડા જાગૃત થયા છે, અને એમાંય તે થોડું પ્રોફેશનલ લોકો આવે છે શીખવાડવા માટે બધી વિધિ ના તે એને અમુક ધન તમારી પાસેથી લઈને પછી તમને બતાવે કે આવું આવું કરો. તો આ એટલા માટે શીખવું પડે છે કે આપણે પાસે શાસ્ત્રની કોઈ જાણકારી નથી, અથવા શાસ્ત્ર આપણે જાણતા નથી. શાસ્ત્રોમાં તો આ બધું છે, પણ હવે એ પણ એક બિઝનેસ થઈ ગયો છે, પ્રોફેશનલ વે છે અત્યારે. અને જે લોકો કરે છે એવું માને છે કે નહીં, સારા બાળક માટે બધું કરવું જોઈએ. પણ વાસ્તવિકતા એ છે કે ગર્ભાધાનથી જો ધ્યાન રાખવામાં આવે તો વાંછિત સંતાનોની પ્રાપ્તિ થઈ શકે. ગર્ભાધાનનો અર્થ છે બીજ રોપણ કરવું. તો આપણે જાણીએ છીએ જેવું બીજ છે એવું જ વૃક્ષ આવવાનું છે. ઘણી વાર એવું બને કે વૃક્ષમાં થોડો ગડબડ હોય, પણ એને બાહ્ય પદ્ધતિઓ દ્વારા પણ સુધારી શકાય. અને એટલા માટે એક પછી એક ઘણા બધા સંસ્કારો છે. તો પહેલો સંસ્કાર છે ગર્ભાધાન. માતા પિતાએ થોડી તપસ્યા કરવી જોઈએ, થોડી ભગવત સાધના કરવી જોઈએ, અને પોતાના મનને એ લાયક બનાવવું જોઈએ કે જેનાથી એ ઉત્તમ જે જીવાત્માઓ છે એને પોતાના સંતાનના રૂપમાં પ્રાપ્ત કરી શકે. તો માનસિક સ્થિતિ બહુ જરૂરી છે ગર્ભાધાન સમયે. વિચારધારા શું છે? ભાગવતમાં એના અનેક ઉદાહરણો છે કે જેવી વિચારધારા છે માતા પિતાની, એ અનુસાર બાળક એ સ્વભાવ, એ વિચારોને, એ કર્મને લઈને એ જન્મ લે છે. ગર્ભાધાન પછીનો સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર આવે છે, એ છે પુંસવન. કેટલા લોકોએ નામ સાંભળ્યું છે પુંસવન? મતલબ ગળા ગાંઠા લોકો છે. પુંસવન ત્રીજો માસ, મતલબ ત્રીજા મહિને પુંસવન સંસ્કાર હોય છે. મોસ્ટલી લગભગ કોઈ કરતા નથી, નામ જ ખબર નથી એટલે કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને 7મા મહિને સીમંતોનયન સંસ્કાર છે, ત્રીજો સંસ્કાર. તો પુંસવન અને સીમંતમાં બહુ અંતર નથી વધારે. આ બંને સંસ્કાર ગર્ભની રક્ષા માટે છે. જ્યારે બાળક ગર્ભમાં આવે તો ત્રીજા મહિને અને 7મા મહિને ગર્ભના નાશ થવાની સંભાવના સૌથી વધારે હોય છે. અને એટલા માટે એ ગર્ભની રક્ષા માટે આ સંસ્કાર છે, પુંસવન અને સીમંતોનયન. ઘણીવાર આપણે ત્યાં એવું પણ જોવામાં આવે છે કે પહેલા બાળક વખતે સીમંત થયું પછી ના એમ નામ. તો કોઈ એવું કદાચ વિચાર કરે કે ભાઈ બીજી વાર સીમંત કરે, હરેક બાળક વખતે કરી શકાય, શાસ્ત્ર કહે છે. એટલે એવો નિયમ નથી કે એક જ વાર. કોઈની ઈચ્છા હોય તો બીજા બાળકમાં, ત્રીજા બાળકમાં કરી શકે. પણ હવે આજ તો હમ દો હમારા એકની સિસ્ટમ હાલે છે. આમાં થોડું જાગૃત થવાની જરૂર છે. હું ઘણા યુવાનોને પૂછું કે કેમ એક જ બાળક છે? તો કે ભાઈ ધણ હોય ને લઈને જાવી તો શરમ ન લાગે આપણને? તો આ વિચાર ક્યાંથી આવ્યો એ વિચારવા જેવું છે. આપણા બાળકો છે, શા માટે શરમ લાગી જોઈએ? તમે એક પેઢી પાછળ જોવો, તમારા જે દાદા છે, 5 ભાઈઓ હતા, 7 ભાઈઓ હતા, એટલે પરિવારો બન્યા છે, સમાજ બન્યો છે. અને એક એક વાળાનું તો શું થાય એ ખબર નથી આગળ જતા. હવે 10 વર્ષ પછી આપણને દેખાય. પણ ઘણીવાર પોતાના ભોગમાં બાધા ન બને એટલા માટે પણ લોકો વધારે સંતાનની ઈચ્છા નથી રાખતા.
પણ સંતાનો વધારે હોય ઈ સારું છે, અરે ખોટું નથી. ભાગવત અનુસાર જુઓ તો ભગવાનની આજ્ઞા છે ગૃહસ્થો માટે સૃષ્ટિ કરવાની. અને કથાઓમાં હું ઘણી વાર કહું છું કે મિનિમમ 3 બાળકો તો હોવા જોઈએ, ઓછામાં ઓછા. બાળકોની સંખ્યા હંમેશા એકી હોવી જોઈએ. તો કોઈ કે તો એક બરાબર છે ને, પેલું એકી સંખ્યા છે તો એકમાં શું વાંધો છે? તો નીતિશાસ્ત્ર મનુ સંહિતા કહે છે કે એક બાળક જેને હોય ને એ વાંજ્યા કહેવાય, આપણી શુદ્ધ ગુજરાતીમાં. શું કામ? કે એક બાળક હોય એનું મૃત્યુ ક્યારે થઈ જાય તો ખબર નથી, એટલા માટે એક બાળકનું શાસ્ત્રમાં વિધાન નથી. 2 ની તો વાત નથી, પણ હવે ક્યારેક ક્યારેક એ સંભાવના 2 હોય તો બેટર છે, પણ 3 ની સંખ્યા ઉત્તમ માને છે શાસ્ત્ર. અને મારી વાત ઉપર તમને થોડો સંદેહ હોય તો સમાજની અંદર સર્વે કરી લ્યો, જે 3 છે એના ફેમિલીની સ્થિતિ શું છે ને આપણી શું છે ખબર પડી જાય. 5 સંતાનો જે છે એનું ફેમિલી જોઈ લો. તો આની પાછળ ઘણું મોટું વિજ્ઞાન છે, એવું નથી કોઈ. પણ કળિયુગની અંદર મૂર્ખ સરકારો કુટુંબ નિયોજનના નામે ખબર નથી હિન્દુઓને કઈક અલગ પટ્ટી પઢાવી રહ્યા છે આ દેશમાં, અને આપણે ફોલો કરી રહ્યા છીએ. 1947માં દેશનું વિભાજન થયું તો 2 કમ્યુનિટી હતી ભારતમાં, એક હિન્દુ હતા, એક મુસ્લિમ હતા. મુસલમાનોને 4 વિવાહની છૂટ આપવામાં આવી, અને આપણે 2 થી વધારે સંતાનો ન હોવા જોઈએ. હમ દો હમારે દો, આ બધા સૂત્રો લખેલા હતા આપણે જયારે ભણતા હતા શાળાઓમાં, સરકારી સ્કૂલો ઉપર, અને આપણે ફોલો કર્યું. પણ આનાથી ઘણી બધી નુકસાનીઓ છે, એ ભવિષ્યના સમયમાં દેખાશે. મૂળ વાત એ છે કે સંતાનો વધારે હોવા એ કોઈ શરમની વાત નથી, ગર્વની વાત છે. પણ આપણને એવું શીખવવામાં આવ્યું છે, અને એટલા માટે આપણે આ બધી વસ્તુઓને ધર્મની દ્રષ્ટિથી, શાસ્ત્રથી નહીં જોતા, સમાજ શું કહે છે, બીજા લોકો શું કહે છે, એની ઉપર વધારે ફોકસ કરીએ. પછી વિચાર કરે કે હવે એટલા બધા છોકરા હશે તો રાખશે કોણ? તો રાખવા હાટું જ સાસુ હતા, સસરા હતા, એને તો આપણે કાઢી મૂકીએ છીએ. એ તો ઘરે છે નહીં. વડીલો ઘરે શા માટે હતા? કારણ આગળની પેઢીનું સિંચન કરવા માટે. માતા પિતા પોતાના ગૃહસ્થ જીવનમાં વ્યસ્ત હોય, જે સંસ્કાર બાળકને ન આપી શકે એ કોણ આપે છે? વડીલોથી પ્રાપ્ત થાય છે. એટલા માટે શાસ્ત્ર કહે છે વૃદ્ધોનું સંરક્ષણ થવું જરૂરી છે. અને આ જોઈએ સમાજમાં સૌથી મોટી દુર્દશા વૃદ્ધોની છે. જે દેશમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવના સૂત્રો આવ્યા, એ દેશમાં વૃદ્ધાશ્રમો આવ્યા. આશ્ચર્ય છે કે નહીં? તોય આપણે કહેતા હોય ગર્વ સે કહો હમ હિન્દુ હે. આપણે કોઈ વાતમાં ગર્વ લેવા જેવો નથી. આવું સૂત્ર ઘણી વાર આપણે સાંભળતા હોઈએ તો તમને એવું લાગે છે કે હિન્દુ હોવા ઉપર તમને ગર્વ શેનો છે? નથી આપણને શાસ્ત્રની ખબર, નથી ધર્મની ખબર, નથી કર્મની ખબર. ક્યાંક સંસ્થાઓ હારે કોઈ મતમાં, કોઈ સંપ્રદાયોમાં જોડાયેલા હોય, ત્યાંથી થોડું શીખ્યા હોય, એનું જ્ઞાન રિપીટ કર્યા કરતા હોય. આપણે ગર્વ કરી શકીએ એવું શું છે આપણી પાસે? જેટલા લોકો આ બેઠા છે, શીખા કેટલા લોકો છે? હાથ ફેરવત માથામ છે. જનોય કેટલા લોકો નથી? શિખા સૂત્ર સનાતન ધર્મનું પ્રતીક છે. આપણે અજાણ છીએ આનાથી. હવે શિખા ગઈ, સૂત્ર જનોય નથી. શાસ્ત્ર કહે છે 7 પેઢી સુધી કોઈ શિખા અને જનોયનો ત્યાગ કરે, એની 8મી પેઢી ચાંડાળ થઈ ગઈ. આપણે જાણતા નથી, પણ હવે અરે શિખા રાખશું તો લોકો શું કહે કે મજાક કરશે એટલે નથી રાખતા. તો મુસ્લિમ ટોપી પહેરે એને કોઈ દિવસ શરમ લાગે છે? અને આપણને શિખા રાખવામાં શરમ લાગતી હોય તો આપણે કયા એંગલથી હિન્દુ છીએ?
આપણો પહેરવેશ, આપણી રહેણી કહેણી, આપણા ઉત્સવો 90% તો લગભગ આપણે ક્રિશ્ચિયન થઈ જ ગયા. ખાલી દાખલામાં હિન્દુ છીએ આપણે, જન્મ તારીખના. સાચું લાગે છે ખોટું છે? ખોટું હોય કહેજો પાછું, ના આવું નથી. આપણે જન્મથી ખાલી હિન્દુ છે. તમે ક્યારેક પૂછજો કોઈને, ગીતા અને ભાગવત બે એક છે કે અલગ છે? 80% હિન્દુઓને એ ખબર નથી. તો આપણે આપણા ધર્મથી, આપણા સંસ્કારોથી કેટલા દૂર થઈ ગયા છે. સંસ્કારોના નામે ખાલી વિધિ ફંક્શન રાખવાથી કામ તો બનવાનું નથી. આની સમજણ બહુ જરૂરી છે. કારણ કે બાળક ગર્ભથી જ પ્રશિક્ષણ પ્રાપ્ત કરે. એવું નથી આપણા ઘરે જ્યારે આવે, મોટું થાય પછી બધું શીખે. જો ભાગવતની અંદર આનું એક સુંદર, બહુ સુંદર એક કથા છે. નારદજી રાજસૂય સભાની અંદર યુધિષ્ઠિર મહારાજના પ્રશ્નના ઉપલક્ષ્યમાં પ્રહલાદ મહારાજની કથા કહી રહ્યા છે. હિરણ્યકશિપુ જે બહુ મોટો અસુર હતો, એના 4 પુત્રો હતા, અને એમાં જે સૌથી નાનો પુત્ર જે છે એનું નામ હતું પ્રહલાદ. હિરણ્યકશિપુને એમાં બહુ પ્રેમ હતો. તો એ પ્રહલાદ જ્યારે એની ઉંમર 5 વર્ષની થઈ, એને શિક્ષા આપવા માટે મોકલ્યા. હિરણ્યકશિપુએ એને પોતાના ખોળામાં બેસાડી અને પૂછ્યું કે બેટા, તું ગુરુકુળમાં જે ભણ્યો છો એમાં જે સારી વાત હોય, તને જે બહુ સારું લાગ્યું હોય ને, ઈ તું કે ઈ મને જણાવ, તને શું સારું લાગ્યું? તો પ્રહલાદ મહારાજ કહે છે, હે પિતાજી, જે લોકો ગૃહ અંધકૂપમ, જે ગૃહસ્થ રૂપી અંધારા કૂવામાં પડ્યા છે, આવા લોકોએ વનમ ગતો યદ હરિમાશ્રય, એને વનમાં જઈ અને ભગવાન હરિનો આશ્રય લેવો. તો હિરણ્યકશિપુને થયો, આ તો નાનો એવો બાળક છે, આને કોઈક બહારથી આવીને શીખવાડી જતા હશે, ગુરુઓનું ધ્યાન નહીં હોય ત્યારે. પ્રહલાદને તો કઈ કીધું નહીં. ઓલા બે ગુરુઓને બોલાવ્યા, અને ગુરુ જે હતા શંડ અને અમર, શુક્રાચાર્યના પુત્રો છે બે, એને કીધું અહીંયા આવો તો બે, આ શું બોલે છે? આને શીખવાડ્યું છું તમે? ઓલાએ કીધું મહારાજ, અમે આને કઈ શીખવાડ્યું નથી. તમે નથી શીખવાડ્યું તો આની બુદ્ધિ આવી થઈ કેમ? તપાસ કરો, ધ્યાન રાખો, સિક્યુરિટી ટાઈટ કરો. કેમ? તમને ખબર નથી, બહારથી કોક આવીને આને પ્રીચિંગ કરી જાય છે. આ છે 5 વર્ષનો બાળક, તો ગમે એની વાતમાં આવી જાય. સિક્યુરિટી વધારો આશ્રમની. એટલે કીધું હવે ધ્યાન રાખશું, બીજી વાર વળી લઈ ગયા. ગુરુજનોએ પૂછ્યું જઈને, તું આ શીખ્યો ક્યાંથી? પ્રહલાદ મહારાજને કહે, તું 6-5 વર્ષ, અમે ક્યારેય નથી જોયું કે તું બહાર ગયો હોય, બહારથી કોઈ અહીં આવ્યું. તારી બુદ્ધિ વિષ્ણુમાં લાગી કે? આ પ્રશ્ન જ્યારે કર્યો એમને, ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, નૈસર્ગિકીય રતિ સ્વયમેવ, મારી આ જે મતિ છે એ કહે છે, જેવી રીતે ચુંબકની પાસે લોખંડ સ્વયં આકર્ષિત થાય, એ મારી આ જે બુદ્ધિ છે ને, સ્વયં ભગવાન વિષ્ણુમાં આકર્ષિત છે. કોઈએ કીધું નથી મને, કોઈએ શીખવાડ્યું નથી. તો ઓલા ગુરુઓ ક્રોધિત થઈ ગયા, થોડું સામ દામ દંડ ભેદ નીતિ કરી વળી પાછું ભણાવવાનું ચાલુ કર્યું. ફરીથી પ્રહલાદ મહારાજને જ્યારે લાવ્યા, હિરણ્યકશિપુએ પૂછ્યું કે પ્રહલાદ બતાવ, તું જે ભણીને આવ્યો છો તો એમાં સૌથી સારી વસ્તુ કઈ છે? તો પ્રહલાદ મહારાજ કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર પિતા ભક્તિ
ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તિ ચ નવલક્ષણ કહે છે પિતાજી આ 9 પ્રકારની જે ભક્તિ છે એ જો ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે ઇતિ ઉત્તમ અધિતમ મન્ય મતલબ હું માનું છું કે આનાથી ઉત્તમ કાંઈ નથી. તો હિરણ્યકશિપુએ ફરીને ઓલા બે ગુરુ હામે જોયું, તમને ના પાડી હતી ને અને આ પાઠ નથી શીખવાડવાનો. તો ગુરુજનોએ કીધું ન મત પ્રણિતમ ન પર પ્રણિતમ, ન તો અમે એને શીખવું છે ને કોઈ બીજાએ શીખવું. તો આની બુદ્ધિ આવી થઈ કેમ? બોલી નૈસર્ગિકીય રતિરસ્ય રાજન. એ રાજન આની સ્વાભાવિક મતિ વિષ્ણુમાં લાગેલી છે, મતલબ જન્મથી જ આવો છે. મતલબ આપણી ભાષામાં કે કંપની ફોલ્ટ, કારીગરથી રિપેર ન થાય. મતલબ આ જન્મથી જ આની બુદ્ધિ વિષ્ણુમાં લાગી છે, કોઈ શીખવાડ્યું નથી. તો કે એક કામ કરો, આને લઈ જાઓ, આને હરખો કરો ને હરખું શીખવાડીને લાવો. પેલા પાછા લઈને ગયા, ગુરુજનો બહાર ગયા એને મૂકીને. તો એની હારે જે મિત્રો હતા ને એને કીધું કે પ્રહલાદ ગુરુજી છે નહીં ગુરુકુળમાં, તો શું કરીએ? બોલે આપણે થોડું રમી લઈએ. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે બધા અહીં બેસો, સાંભળો એક વાત કહું. શું તમે રમવાની વાત કરો? આ રમવાની ઉંમર છે? પેલા બાળકો રમવાની છે ને, તો 5 વર્ષની ઉંમરમાં શું કરવાનું હોય? પ્રહલાદ મહારાજ કહે છે કૌમારમ આચરિત પ્રાગ્ય ધર્માન ભાગવતાની. સાંભળો, આ ભજન કરવાની ઉંમર છે. તો ઓલા જે બાળકો હતા એને કીધું પણ એ ભજન તો એ કે આપણે ગઢા થઈ થઈ ન કરવાનું. કેમ? તો કે અમારા ઘરે તમારા દાદા આવું કે છે. હે, ભજન ક્યારે કરાય? ગઢા થાય ત્યારે. તમને આવું જ કીધું હશે, કારણ કે આ કોમન શિક્ષા છે બધાના ઘરમાં. ભજન ક્યારે કરાય? ગઢા થાય ત્યારે. તો પહેલો પ્રશ્ન એ છે ગઢા થાવું એની ગેરંટી કોણ લે? આ તો મૃત્યુ લોક છે ને, આ તો મૃત્યુ ગમે ત્યારે થાય. તો આપણે વૃદ્ધ થાશું એની ગેરંટી શું છે? અને માની લો થઈ ગયા તો કેટલા વૃદ્ધ ભજન કરે છે ત્યારે એ જોઈ લો. સમાજનો સર્વે કરો, આમ વરાજા રોડે નીકળો ગયા, કેટલા વૃદ્ધ ભજન કરે છે. અને આપણે એને કહી ભાઈ હવે તમારો ટાઈમ થઈ ગયો જવાનું, થોડું નામ લ્યો. એ અમે લેતા જ હોય, એમ થોડું ન લેતા હોય. તમને પોગવા ન દે. આવડા નહીં બિચારાને ઘરેથી આવું શીખવાડેલું. તેણે કીધું પ્રહલાદ અમારા ઘરવાળા તો એવું કહે છે કે આપણે મોટા થઈ ને ત્યારે ભજન કરવાનું, આ તો રમવાની ઉંમર છે. અને એટલે પ્રહલાદ મારે કીધું કૌમારમ આચરિત પ્રાગ્ય. સાંભળો બાળકો, ભજન કરવાની સહી ઉંમર આ છે કુમાર અવસ્થા. જ્યારથી માણસ સમજતો થાય ને ત્યારથી એને ભજન પ્રારંભ કરવું, જ્યારથી સમજણ આવે ત્યારથી. કારણ કે જો કૌમાર અવસ્થા એટલે 5 વર્ષની, 5 વર્ષના બાળકમાં સમજણ આવી હોય, એ ઉંમરથી જો એ ભજન પ્રારંભ કરે ત્યારે એને નો ઘર ચલાવવાનું ટેન્શન હોય, નો વ્યવહારની ચિંતા હોય, હે, બધી ચિંતા આસક્તિઓથી મુક્ત હોય બાળક. અને એ સમયે જો ભજન કરે તો આનાથી સારો અવસર જીવનમાં બીજો કોઈ નથી. બોલો બાળકોએ પૂછ્યું કે પણ મોટા થાવી તો એમાં વાંધો શું છે? મોટા થઈને કરવી તો યુવાન થઈ જાય ત્યારે. પ્રહલાદ મહારાજે કીધું જો યુવાનીમાં શું પ્રોબ્લેમ છે ખબર? એક તો કમાવાની ચિંતા હોય, બીજું પછી વિવાહ થાય, પત્ની આવે, એટલે લગભગ ટાઈમ તો એને આપવો પડે. અને એ પત્ની પછી બાળકો આવે, એ પત્નીની સુંદર મીઠી વાણી ભલે ગમે એવી હોય તો લાગે મધુર જ. અને બાળકો કાલી ગેલી ભાષામાં મમ્મી પપ્પા તોતલી ભાષામાં બોલતા હોય. પ્રહલાદ મહારાજ કે આ જે ગૃહસ્થીનું સુખ છે ને યુવાનીમાં, તમને એવું લાગે છે કે પત્નીના સુંદર વચનો, બાળકોની કાલી ગેલી ભાષા, આમાં તમને ભગવાનની યાદ આવે? ત્યારે તેમ લાગે ઓ સ્વર્ગ બધું અહીંયા છે, સુખ અહીંયા છે બધું.
ક્યારેક ક્યારેક નરકનો અનુભવ કરાવે, કારણ કે પત્ની તો બે અનુભવ કરાવે, સ્વર્ગનો તે નરકનો તે. કારણ કે આજ વાણી જ્યારે કઠોર થઈ જાય ત્યારે માણસ વિચાર કરે કે આપણે લગ્ન શું કામ કર્યા છે. એક વાર તો વિચારી આવે ને, કટુ વચન જ્યારે કે ત્યારે ભાઈ બાળકો અને આ બધામાં યુવાની પૂરી થઈ જાય. એટલે પ્રહલાદ મહારાજે કીધું, જો યુવાનીમાં તો ભજનનો કોઈ ચાન્સ નથી. તો ઓલા કે ગઢા થઈ ત્યારે, તો એ કે ગઢપણમાં પ્રોબ્લેમ એ છે, એક તો ઘરવાળા બોલાવતા નથી. ગમે એટલું સારું કામ આપણે કર્યું હોય, એ પરિવારને આપણે જ બધું આપ્યું હોય, પણ છતાં એ પછી છેલ્લે એટલું જ કહી દે, હવે તમને ન ખબર પડે, તમે બેસી જાઓ ઘડીક છાનમાં. આવું સાંભળવા મળે. એવું તમારે કાંઈ બોલવાની જરૂર નથી. એટલે વડીલો બિચારા વિચાર કરે કે બેટા તને બોલતા મેં શીખવાડ્યું છે. હવે આજે તું એમ કે છો કે ભાઈ તમે ચૂપ, એ સહન કરે. બીજું દુઃખ શું છે? બોલે શરીરમાં રોગ પ્રવેશ કરે. માની લો પરિવાર સારું હોય, કોઈ ચિંતા ન હોય, પણ વૃદ્ધાવસ્થા આવે એટલે રોગ તો આવે. અને એ રોગની અવસ્થામાં ભજન કેમ થાય? બહુ માથું દુખતું હોય ને કોઈને કેવી માળા કરો, ધ્યાન કરો, કરીએ કે સંભવ નથી. એટલે પ્રહલાદ મહારાજ કહે છે કે ગડપણમાં છે ને શરીર રોગી બને, ભોજન ઓછું થાય, શરીરમાં શક્તિ ઓછી થાય. એટલે ગડપણમાં ભજન થાય એમ નથી. તો ન યુવાનીમાં ભજન થઈ શકે, ન ગડપણમાં થઈ શકે. તો ભજનની સાચી ઉંમર છે કઈ? બોલે કૌમારમ આચરિત પ્રાગ. આ જે કુમાર અવસ્થા છે ને, આ ટાઈમ જે છે ને, આ ટાઈમમાં ભજન કરી લેવું. પછી ખબર નહીં અવસર મળ્યો કે ન મળ્યો. અને સૌથી મોટી વાત એ છે કે જેમાં વૃદ્ધાવસ્થાનું કન્ફર્મેશન નથી આપણી પાસે કે આપણે વૃદ્ધ થાશું કે નહીં, એમ યુવાવસ્થાનું પણ કન્ફર્મેશન નથી. જો આ સંસારની અંદર બાળકોના પણ મૃત્યુ થાય છે, ક્યારેક ગર્ભમાં પણ બાળકનું મૃત્યુ થાય, જન્મ લેતા પૂર્વ, જન્મ લઈને તત્કાલ પણ મૃત્યુ થાય, 5 વર્ષની ઉંમરમાં પણ મૃત્યુ થાય, 20 વર્ષે થાય. એટલે જ આ સંસારનું નામ મૃત્યુલોક છે. અહીંયા કોણ ક્યારે નીકળી જાય આનો કોઈ ભરોસો નથી. અને એટલે જ્યારથી સમજણ આવી ત્યારથી ભજનમાં લાગી ગયા. એટલે તમે આજે રમવાના પ્લાનમાં છો ને, આ બધું બંધ કરો અને આવો આપણે ભગવાનનું ભજન કરીએ. તો પ્રહલાદ મહારાજના કહેવાથી આ જેટલા બાળકો હતા, આ બધાએ કીર્તન ચાલુ કર્યું. એટલે ગુરુઓએ જોયું કે પેલા એક બગડ્યો તો હવે બધા બગડ્યા. અને તમે જોજો, કોઈ બાળક પરિવારમાં ભજન કરવાનું પ્રારંભ કરે ને, એટલે પરિવાર વાળાને એમ લાગે આ બગડ્યો. શું કામ? કારણ કે એને તો કર્યું નથી. એટલે એક મનમાં એ ખરું, આપણે કોઈ દિવસ માળા લીધી નથી ને આ કાલે સવારનો આ માળા લઈને આવ્યો. આ બધા દાખલા હું એટલે આપું છું કારણ કે આજે સમાજમાં અનુભવાયું છે ને, એ તમને હું કહી લઉં. જુઓ, વાત એટલે કરી કે બાળક ગર્ભમાં હોય ત્યારે એ માતા કેટલો પ્રયાસ કરે કે આ બાળક સંસ્કારી બને, ભગવાનનો ભક્ત બને. આજ પ્રયાસ છે કે નહીં? ભલે આજ મોડર્ન યુગ ગમે એટલો આવ્યો હોય, પણ હરેક માતાનો વિચાર તો એ છે કે બાળક સંસ્કારી થાય. અને એના માટે જ્યારે ગર્ભમાં હોય ત્યારે ગીતા વાંચે, ભાગવત વાંચે. જન્મ થયા પછી કાંઈ ન વાંચે. મોસ્ટલી આ મારું ઓબ્ઝર્વેશન છે કે એને ખબર પડે કે હવે બાળક છે ગર્ભમાં, બધા શાસ્ત્ર, સત્સંગ, ભજન બધું આપણને આ પામી જાય. જેવો બાળકનો જન્મ થયો પછી ક્યાં ગીતા ને ક્યાં ભાગવત ખબર નહીં. પછી જો કોઈ દી એના હાથમાં ગીતા જોઈ હોય મને કહો તમે માતા, સાચી વાત છે ખોટી? હે ને? પછી ગયું. એનો મતલબ એ કે ખાલી બાળકને સુધરવાનું છે, બાકી આપણે તો જેવા છે એવા ને એવા જ જવાનું છે. સુધરવાનું જ કોને? ઈ સંસ્કારી હોવો જોઈએ. આપણે ભલે ગમે એવા હોય. આ બહુ મોટું આશ્ચર્ય છે. વિચારો,
કે એ માતાઓ 9 મહિના સુધી આ શાસ્ત્ર વાંચે, સાંભળે, તો એને કાંઈ નહીં લાગતું હોય છોડવું તે. આ મારા માટે તો ભાગવતમાંથી હજી વિચારણીય પ્રશ્ન છે કે 9 મહિના કન્ટિન્યુ કોઈ શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય તો એની મતિ ભગવાનમાં નથી લાગતી. આ કેટલું મોટું આશ્ચર્ય છે બીજા. અને એની સામે એ માતાને વિશ્વાસ છે કે મેં ગીતા વાંચી છે, મેં ભાગવત વાંચ્યું છે, મેં રામાયણ વાંચી છે, તો મારા દીકરા ઉપર આના સંસ્કાર પડે. અને એમાં ખોટું નથી, દીકરો સંસ્કારી થઈ જાય, પણ માતાના અન્યન રહી ગયા. અને હવે થાય હું, હવે બાળકનો જન્મ થયો પછી હવે તમે ગીતા ભાગવત તો ઓલો તો સત્સંગ જ ગોતવાનો છે, મંદિર જ ગોતવાનો છે. પછી એને ધોકાવે, જ્ઞાન પેલા ભણવાનું કરી કે સત્સંગ પછી કરવાનો છે. પેલો બિચારો થોડોક મોટો થાય, ભગત બને તો પછી બાપા ધમકાવે, પેલા ધંધો કર તું, આ બધું પછી. ગર્ભમાં ટ્રેનિંગ હું કામ આપીએ? તમારે ધંધો કરાવો તો એ તો તોય કરે આવીને. એના માટે કઈ સંસ્કારની જરૂર નથી ધંધો કરાવવા હાટું. આ તો ભક્ત બનાવે એની આ પ્રોસેસ, સારો વ્યક્તિ બનાવે એની આ પ્રોસેસ. પણ આપણી સમાજની આ શું કહેવાય દુર્દશા સમજી લ્યો કે ઈ જ બાળક જ્યારે સારા માર્ગ ઉપર જાય ત્યારે ઈ જ માતા, ઈ જ પિતા, ઈ જ પરિવાર એને રોકવાનો પ્રયાસ કરે. બાળક બિચારો વિચારે કે આ પરિવારમાં હું કામ આવ્યો? કારણ કે ત્યારે જોયું છે કે આ માતા સંસ્કારી લાગે તો કે ગીતા વાંચે છે, તો આના ગર્ભમાં જવું જોઈએ. એવું વિચારીને આવ્યો ભજન કરવાનું એક સારું પ્લેટફોર્મ મળશે, અને પછી ઊંધું થઈ જાય બિચારા આવીને. એટલા માટે જો તમને વિશ્વાસ છે કે આપણા દ્વારા વંચાયેલા આ શાસ્ત્ર જો એ બાળકને સંસ્કારી બનાવી શકતા હોય તો આપણને ન બનાવીએ, આપણને ભક્ત ન બનાવીએ. શા માટે આપણે ફરીથી વાતાવરણ ક્રિએટ નથી કરતા ઘરમાં? પણ આ ખાલી તમારો પ્રોબ્લેમ નથી. પ્રહલાદ મહારાજે જયારે આ શિક્ષા આપી ને તો એના જે મિત્રો હતા ને એને પ્રશ્ન કર્યો કે પ્રહલાદ એક વાત ઈ કે તું ક્યારેય આ આશ્રમની બહાર ગયો નથી, બહારથી કોઈ તને શીખવવા અહીંયા આવ્યું નથી, તો આ બધું જ્ઞાન તારી પાસે આવ્યું ક્યાંથી? આ પ્રશ્ન જ્યારે પ્રહલાદ મહારાજને પૂછો આ જ્ઞાન આવ્યું ક્યાંથી, તો એ સમયે પ્રહલાદ મહારાજ કહે છે કે મારા પિતા જ્યારે જંગલમાં તપસ્યા કરવા માટે ગયા એ સમયે દેવતાઓએ અમારા રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને મારી જે માતા છે કયાધુ એને બંદી બનાવી અને ઇન્દ્રદેવ એને સ્વર્ગ લઈ જઈ રહ્યા હતા. અને એ વખતે હું ગર્ભમાં હતો. હવે ઇન્દ્રદેવે જ્યારે કયાધુને બંદી બનાવ્યા એ સમયે નારદ મુનિ આવ્યા અને નારદજી આવીને કીધું ઇન્દ્ર આ શું કરે છો? બોલે કેમ? તો કે આ અસુરની પત્ની છે, આના ગર્ભમાં એક બાળક છે, આ હિરણ્યકશિપુનો ત્રાસ તો આપણે સહન કરતા નથી, તો ઉપરથી આનો ત્રાસ સહન કરવો પડશે પાછો આપણે. તો એક કામ કરો, આને ગર્ભમાં જ મારી નાખો, એક અસુર તો ઓછો થાય. ત્યારે નારદ મુનિ કહે છે કે ઇન્દ્રદેવ સાવધાન, હિરણ્યકશિપુ ભલે અસુર છે પણ એના ગર્ભમાં જે બાળક છે ને ભગવાનનો મહાભાગવત વ્યક્તિ ભક્ત છે. અચ્છા, નારદ તો ત્રિકાળદર્શી મહાપુરુષ છે, તો એને જોયું કે આ ભગવાનના મહાન ભક્ત છે. તત્કાલ ઇન્દ્રદેવે એને મુક્ત કરી દીધું. પ્રહલાદ મહારાજ હજી ગર્ભમાં હતા, ભગવાનના ભક્ત છે ને, તો સ્વર્ગના ઈ રાજા ઇન્દ્રએ કયાધુની પરિક્રમા કરી કે ભગવાનના ભક્ત છે ને ભલે ગર્ભમાં હોય તોય પ્રણમ્ય છે, પ્રણામ કરવા યોગ્ય છે. તો એ કયાધુની પરિક્રમા કરી ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓ ત્યાંથી નીકળી ગયા. નારદ મુનિ કયાધુને પોતાના આશ્રમ ઉપર લઈને આવ્યા અને આશ્રમમાં નિત્ય નારદજીએ ભગવાનની કથા સંભળાવી. હવે કયાધુએ જે કથા સાંભળી એ કયાધુના માધ્યમથી પ્રહલાદ મહારાજ કે મેં કથાઓ સાંભળી ગર્ભમાં. આજે દુર્ભાગ્ય ઈ છે કે મારી માતા ઈ સત્સંગને ભૂલી ગઈ છે, પણ એ મિત્રો મને યાદ છે. મારા ગુરુ નારદજીએ જે મને સત્સંગ કરાવ્યો છે ને, આ સત્સંગ મને અક્ષરશઃ યાદ છે. અને એટલા માટે મારી મતિ જે છે, મારી રતિ જે છે,
આ સંસારના કોઈ વિષયોમાં લાગતી નથી, મારી રતિ કેવલ વિષ્ણુમાં લાગે છે. એનું કારણ ભાગવતની અંદર પ્રહલાદ મહારાજ આપે શું કહે છે? મેં ગર્ભમાં કથા સાંભળી છે. પ્રહલાદ જન્મજાત ભક્ત છે અને ગર્ભની અંદર બાળક કેટલું ગ્રહણ કરે છે. જો ભગવાન કૃષ્ણએ દ્વારિકામાં સુભદ્રાજીને યુદ્ધની જે કલાઓ શીખવીને ચક્રવ્યૂહ, એ ચક્રવ્યૂહ અભિમન્યુ માતાના ગર્ભમાં શીખીને આવ્યા છે. આ પણ મહાભારતનું પ્રમાણ છે. શાસ્ત્રોમાં અનેક કથાઓ છે કે ગર્ભ જે છે એ અવસ્થા એવી છે જ્યારે બાળક આ સંસારના વાતાવરણને ગ્રહણ કરે છે. અત્યારે ઘણા કે અમારે તો છોકરો એટલો હોશિયાર ને કેમ, હજી તો ઝીણકો એવો છે ને તોય મોબાઈલ આવડે. એની કમાલ નથી ભાઈ. કેમ? આ 9 મહિના માએ જે મોબાઈલ જોયો છે ને એ એમાં ઉતર્યું છે. આ પાકું પ્રમાણ. તમને એમ લાગે છોકરો બહુ હોશિયાર, ના, એ તો બ્રહ્માજી જે લોટ બનાવે એ હરખો જ આવે છે. સમજે? આપણને એમ થાય કે આટલો હોશિયાર કેમ થઈ ગયો, કે હજી તેને દાદાને મોબાઈલ આગતા નથી આવડતું, આને આવડે. પણ એ માતાએ આપી છે ને જે શિક્ષા, આ એનું પરિણામ છે. આ બધી કથાઓ કદાચ બહુ જૂની લાગે, તમને એમ થાય કે આવું હશે, તો અત્યારનું લેટેસ્ટ એક્ઝામ્પલ જોઈ લો. જે વાતાવરણમાં તમે રહ્યો ને એ વાતાવરણની અસર બાળક ઉપર આવે ને આવે. એટલે આપણને એમ થાય કે બ્રહ્માજીએ બુદ્ધિના વાલ ખોલી નાખ્યા છે ને, યાર હવે જે છોકરા આવે હોશિયાર જ આવે બધા, ટેકનોલોજી જાણવા વાળા. એવું નથી. ટેકનોલોજીની વાતાવરણની વચ્ચે તો રહ્યા છે અને એટલા માટે ટેકનોલોજી અને બાય હાર્ટ. નહીતર આટલી ઉંમર હજી સ્કૂલે નથી ગયા, એ પહેલા મોબાઈલ ચલાવતા શીખ્યા છે. આપણું ટેલેન્ટ છે આ નહીં. જે વાતાવરણની અસર આવી છે ને એ બાળકમાં આવે છે. એટલા માટે શાસ્ત્ર પણ સાવધાન કરે છે કે ગર્ભાવસ્થા સમયે સ્ત્રીઓએ બહુ સાવધાન રહેવું જોઈએ. ક્યાં બેસે છે, કોની હારે બેસે છે, શું સાંભળે છે, કારણ કે આ બધી અસર બાળક ઉપર આવે. એટલે અમારા ગુરુ મહારાજ કહે છે કે સૌથી પહેલા તો સ્ત્રીઓ એવી જગ્યાએ ક્યારેય ન જવું જોઈએ જ્યાં એકબીજાની પંચાયત હાલતી હોય. નકર ઓલો પંચાયતીઓ થાહે જબરજસ્ત. પછી આખું કુટુંબ વિચાર કરે આ કોની જેવો થયો, એવું ગોતો તમે. એમ? કારણ કે તમે કયા વાતાવરણમાં રહ્યા છો એ પહેલા નક્કી કરો, એ જ આવશે એમાં. અને આખું કુટુંબ ભાઈ ગોતતું રહે કોની જેવો કોની જેવો, પછી કોઈ નો કે અમારી જેવો છે. સંસ્કાર વગર શું થાય ખબર છે? નાનો હોય ને જ્યારે ત્યારે આખું કુટુંબ કે આ મારી જેવો છે, ઓલો કે ના ના મારી જેવો, ઓલો કે મારી જેવો. ઈનો ઈ મોટો થાય અને જો અવળા ધંધે ચડે પછી કોઈ નો કે અમારી જેવો છે કે. એટલે ખાલી આપણે જે બહારથી સંસ્કાર આપવાની ટ્રાય કરીએ એ જ આવે એવું નથી. બહુ ભીડભાડ વાળી જગ્યાઓ હોય, બહુ બધી નિંદા ચર્ચાઓ દુનિયાભરની થતી હોય, આવા સ્થાનમાં ગર્ભવતી સ્ત્રીઓએ ક્યારેય ન રહેવું. વિશેષ રૂપથી પ્રતિદિન ભગવાનને પ્રણામ કરવા જોઈએ. ઘરે કોઈ સાધુ સંતો ભક્તો આવતો એને પ્રણામ કરો. ગીતા, ભાગવત, રામાયણ જેવા ગ્રંથોનું અધ્યયન કરો, મહાભારત ઇત્યાદિ. સાત્વિક આહાર લેવો, કારણ કે ઉપનિષદો કહે છે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવાસ્પતિ. આહાર સાત્વિક છે તો બુદ્ધિ સાત્વિક થશે. આહાર રાજસી છે તો બુદ્ધિ પણ રજોગુણી હશે, અને આહાર તામસી છે તો બુદ્ધિ પણ તામસી થશે, તમોગુણી થશે. કારણ કે અન્નથી જ મનનું નિર્માણ થાય છે. તો આહાર પણ એક વિશેષ વસ્તુ છે, ધ્યાન રાખવા યોગ્ય. કારણ કે પાણીપુરી, પીઝા, પાસ્તામાં તમે અપેક્ષા ન રાખી શકો શિવાજી કે મહારાણા પ્રતાપ. બ્રેડ બટરમાં શું મળે? તો ઉત્તમ બાળકો માટે વાતાવરણ, માનસિક સ્થિતિ, વ્યવહાર અને આચરણ આ બધું પણ ઉત્તમ કક્ષાનું હોવું જોઈએ. અને એટલા માટે તમે જો શાસ્ત્રોમાં પહેલા ક્યારેય સ્ત્રીઓ ગર્ભવતી થાય ને, સીમંત તો થતા હતા ત્યારે પણ પછી ક્યારેય પિતાના ઘરે નહોતા જતા. અત્યારે સીમંત થાય એટલે
પિતાને ત્યાં જવાનો રિવાજ આ ક્યાંથી ચાલુ થયું એ ખબર નથી, હું સંશોધન કરું છું. મેં રામાયણમાં જોયું તો સીતાજી ગર્ભવતી હતા તો વાલ્મીકીજીના આશ્રમે ગયા, ઈ જનકપુર તો નથી ગયા. દ્રૌપદીજી ગર્ભવતી હતા તો ઈ પાછા પાંચાલ નથી ગયા. બરાબર, આખો ઇતિહાસ તમે જોઈ લો તો કોઈ જે મહાન મહાન સ્ત્રીઓના જે ચરિત્રો ભારત વર્ષમાં છે, કોઈએ પોતાના બાળકોનો જન્મ પિયરમાં નથી આવ્યો. પણ આ સિસ્ટમ ક્યાંથી આવી એ મને ખબર નથી. ફરી ગયું પછી, અને પછી થાય એવું ગણ એ કે આને મામા હારે બહુ પ્રેમ વધારે છે, ફુવા હારે નથી જામતો. અત્યારે મોટા ભાગે જોઈ લેજો, જે બાળકો છે એનો મામા હારેનો વ્યવહાર જોવો ને ફુવા હારેનો જોવો. શું કેમ ફરક આવે? કારણ કે ત્યાં જ વધારે સમય કાઢ્યો છે તો સંસ્કારો પણ એ ઉતરવાના છે. તો પહેલા રાજવંશ જે હતા ને એ પોતાના વંશને પોતાના પુત્રોની અંદર સ્થાપિત કરવા માટે એમનો જન્મ પણ પિતૃગૃહમાં થતો, કે પિતૃકુળના સંસ્કાર આવે એટલે. પણ હવે ધ્યાન એ રાખવું જોઈએ કે અહીંયા કાંઈ લેવા જેવું ન હોય પાછું સામે વહી જવું જોઈએ, એ બેટર છે. બેમાંથી જોવાનું કયા કુળની ઉન્નતિ હારી છે ત્યાં રહેવું જોઈએ. પણ માતાઓને તો એવું લાગે ને આપણા પિતા વાળું જ ઓકે છે, એવું ન હોય. મતલબ કહેવાનો અર્થ છે જ્યાં રહે છે ને એ વાતાવરણ એને પ્રાપ્ત થવાનું છે. પછી કે આને મોહાળમાં બહુ રસ એ હોય, કારણ કે બિચારો વર ત્યાં રહીને આવ્યો, સ્વાભાવિક છે પ્રેમ લગાવ ત્યાં જોડાવાનો છે. તો આ જે સૂક્ષ્મ વિજ્ઞાન છે, આ બધી વસ્તુ એટલા માટે આપણે જાણવી જરૂરી છે કે આના કારણે આપણે કેવા સંતાનોની કામના કરીએ છીએ, કેવું સંતાન આપણે જોઈએ છે, એવા સંતાનને આપણે જન્માવીશું. હું તમને આના પ્રગટ દાખલા આપું. જે લોકો ગર્ભાવસ્થા દરમિયાન ભગવાનનું નામ સંકીર્તન સાંભળે છે, અમારા એક ગુરુભાઈ છે મહારાષ્ટ્રમાં, હરિપાર્ષદ પ્રભુ, તો એમને ત્યાં પુત્રનો જન્મ થયો અને સંસ્કૃતના વિદ્વાન છે, શાસ્ત્રના જાણકાર. તો એને કીર્તન એટલું સંભળાવ્યું છે એ બાળકને ગર્ભાવસ્થામાં, એનો વિડીયો કદાચ તમે ફેસબુક યુટ્યુબ પર જોયો હશે. એ બાળક ગમે એટલું રડતું હોય, હરે કૃષ્ણ મહામંત્ર ચાલુ થાય એટલે તત્કાલ ચૂપ થઈ જાય, અને જો પાછું મહામંત્ર બંધ કરો તો રડવાનું ચાલુ કરે. બહુ ફેમસ થયેલો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર. તો આવા પ્રમાણો આજે પણ છે કે આપણે બાળકો માટે જે કાંઈ કરશું તો એનાથી આપણે જેવું ચાહતા હોય ને એવા બાળકને જન્માવો. આપણે ભગવાનના ભક્ત જોઈએ છે તો ભક્ત આવશે, કોઈ શુરવીર બાળક જોઈએ તો શુરવીર થશે, દાતાર જોતો છે તો એવું આવશે. આની જે આખી એક પદ્ધતિ છે શાસ્ત્રોમાં, એને કહે છે ગર્ભ વિજ્ઞાન. આ સંસ્કારો છે ભારત વર્ષની અંદર. હવે આજે તો આપણે નામ પણ નથી જાણતા, તો વિચાર કરો આ સંસ્કારોની વિધિ તો આપણા માટે બહુ દૂર છે. પણ હવે પ્રશ્ન એ થાય કે હાલો આ બધું થઈ ગયું, અમારે તો હવે બાળક આવી ગયા, હવે શું કરવું અમારે? હવે મોટાઈ થઈ ગયા, 5 વર્ષના 15 વર્ષના, અમુક વિષય પહોંચી ગયા. તો આમાં બદલાવ લાવવો હોય તો શું કરવું પડે? આપણે અહીંયા કહેવત છે ને કે છોડને વાળીએ કઈ, ઝાડને નહીં, પછી બટકી જાય. પણ ભક્તિ માર્ગમાં એવું નથી. ભલે કોઈ વ્યક્તિને પહેલા સંસ્કાર ન મળ્યા હોય, એના માતા પિતાને સંસ્કારોની જાણકારી ન હોય, કદાચ બાળક જન્મ થઈ ગયો છે, આવા બાળકોના શુદ્ધિકરણ માટે પણ શાસ્ત્રોમાં એક વ્યવસ્થા છે, અને એ છે ભક્તિ યોગ. કોઈ જો ભગવાનની ભક્તિ કરે તો ગમે એવો બગડેલો વ્યક્તિ હોય એ પોતાના જીવનને સુધારી શકે. ગમે એવો દુષ્ટ માર્ગ ઉપર, ગેરમાર્ગ ઉપર ગયેલો વ્યક્તિ હોય એ સન્માર્ગ ઉપર ચાલી શકે. તો ગર્ભના સમય આપણે ચૂક્યા હોય તો હજી પણ જો આપણે બાળકોને સત્સંગ આપશું, બાળકોને ભક્તિ શીખવશું, તો આમાં આપણું ભવિષ્ય છે. કારણ કે બાળકમાં બગાડ આવ્યો એનો મતલબ આવનારી પેઢીમાં બગાડ આવવાનો છે. અને એનું દુઃખ ન કેવલ આપણે, પણ આખો એક બાળક બગડે ને તો આનો લોસ આખા સમાજને થાય. માની લો એ બગડેલો છોકરો ને એની હારે કોઈના વિવાહ થાય તો એ છોકરીની જિંદગી બગડી.
એ બે પરિવારોની જિંદગી બગડી. કેટલા લોકો આનું દુઃખ સહન કરે. અને માની લો એના જીવનમાં બીજું કંઈક થયું અને કંઈક આત્મહત્યા કરી તો પાછળ બીજા બધા દુઃખી. તો એક વ્યક્તિના બગાડનું દુઃખ કેટલા લોકો સહન કરે છે વિચાર. એટલા માટે બાળકોને જન્મ આપવો એ કોઈ પ્રોસેસ નથી, એ કોઈ આપણી પરંપરા નથી, ખાલી આ એક જવાબદારી છે કે વિવાહ સંસ્કાર દ્વારા કોઈ પુરુષ અને કોઈ સ્ત્રી જ્યારે મળે છે તો એનું પ્રથમ કર્તવ્ય એ છે કે એ ઉત્તમ સંતાનોને જન્મ આપે, જેનાથી સારા સમાજનું નિર્માણ કરે અને સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે. આ ગૃહસ્થોની જવાબદારી છે. ઘણીવાર લોકો કે પણ અમારો છોકરો અમારું માનતો જ નથી. હવે શું કામ નથી માનતો એ તમારે વિચાર કરવા જેવો છે. તમારો દીકરો છે, તમારું નથી માનતો, શું મતલબ છે? કમી ક્યાંક આપણામાં રહી ગઈ છે. આપણે નથી આપીએ ક્યાં, જે નેક્સ્ટ પેઢીને આપવાનું હતું ને આપણે ફોરવર્ડ નથી કરી શક્યા. એટલા માટે સમાજમાં સત્સંગ કથાઓની ખૂબ જરૂર છે. આના કારણે આજે ભલે કોઈ વ્યક્તિ માને કે નહીં માને, પણ ગર્ભની અંદર રહેલા બાળકનો સુધાર પણ આ ભાગવત દ્વારા સંભવ છે. અને કોઈ બગડી ગયેલો વ્યક્તિ યદિ મૃત્યુ પ્રાપ્ત કરે એનો ઉદ્ધાર કરવા માટે પણ ભાગવત જ છે. આના સિવાય અન્ય કોઈ નહીં. આજે ભલે ગમે એ સંપ્રદાયને માનતા હોય, ગમે ત્યાં એની શ્રદ્ધા હોય, પણ પિતૃના ઉદ્ધારની વાત આવે તો ભાગવત જ કરવું પડે. ત્યાં બીજો કોઈ ઓપ્શન નથી. અને ગમે એ સંપ્રદાયને માનતા હોય, ગમે ત્યાં શ્રદ્ધા રાખતા હોય, પણ ગર્ભમાં રહેલા એ બાળકને જો સારા સંસ્કાર આપવા હોય તો પણ એને ભાગવતની શરણ લેવી પડે. તો ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત આ 4 ગ્રંથો જે છે એ અત્યારના સમયમાં સનાતન ધર્મના 4 પાયા છે. આ ગ્રંથોનું અધ્યયન, પઠન આપણને તો સમજદાર બનાવશે, પણ આપણી આવવાવાળી પેઢીઓને જો સુધારવી હોય તો એનો રસ્તો આમાં છે. બાકી આજ ઘણા પરિવારો મળે કે ભાઈ દીકરાઓ વ્યસનમાં લાગી ગયા છે, પરિવાર કાંઈ નથી કરી શકતો. આપણા ઘરે જો એકાદ દીકરો બગડી ગયો હોય તો આપણે એને સુધારી ન શકીએ. ન સરકાર પાસે કોઈ વ્યવસ્થા છે કે ન સમાજ પાસે કોઈ વ્યવસ્થા છે. આજે જેટલા પણ ગેરમાર્ગે ગયેલા બાળકો છે ને, એનો ક્યાંય પણ સુધાર થયો છે તો એ કેવલ અને કેવલ સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મથી થયો છે, આધ્યાત્મિક પ્લેટફોર્મથી. ભલે કોઈ પણ મંદિરોમાં ગયા હોય, કોઈ પણ સંસ્થાઓમાં ગયા હોય, પણ જ્યારે આધ્યાત્મિક વસ્તુની નિકટ આવે ને ત્યારે ડ્રગ્સ જેવા વ્યસનોમાંથી પણ એ બાળકો બહાર નીકળી જાય છે. અને પરિવાર 5 વર્ષ મહેનત કરે ને તોય ન કાઢીએ કે બહાર. તો કળિયુગની અંદર સત્સંગનો આ સાક્ષાત પ્રભાવ છે. ઇસ્કોનની અંદર તમે જોઈ રહ્યા છો, વિદેશ મુસ્લિમ ક્રિશ્ચિયન પરિવારમાં જન્મ લેવા વાળા લોકો પણ કૃષ્ણ ભક્ત બન્યા છે. આ સત્સંગનો પ્રભાવ છે. જે 24 કલાક માંસ ખાતા હતા, પાણી પીવાની જગ્યાએ જે લોકો દારૂ પીતા હતા, ડ્રગ્સ આજે લેતા થયા આપણે અહીંયા લોકો, 50 વર્ષ પહેલા જે લોકો આખા ડ્રગ્સના નશામાં ડૂબેલા હતા, આ બધા લોકો આ બધી કુટેવોમાંથી બહાર નીકળ્યા હોય ને તો એ કેવલ સત્સંગ અને ભગવાનના નામના કારણે, હરિનામના કારણે. તો આપણે તે ભવિષ્ય તો દેખાઈ જ રહ્યું છે શું છે, પણ આની અંદર આપણી સુરક્ષા જે છે ને એ આ સત્સંગ અને હરિનામથી છે, ભગવાનના નામથી છે. મેં પ્રારંભમાં કીધું કે આપણે શરૂઆત કીર્તનથી કરીએ તો બધા અમુક તોય બેઠા હતા. એટલે આમાં સીધી ખબર પડે કે આવડાને કોઈ દી ટ્રાય કરી નથી ભગવાનનું નામ લેવાની. એમ કારણ કે ભગવાનનું નામ લેવા માટે પણ સુકૃતિ જરૂરી છે. કેટલો સુંદર માહોલ છે, ભગવાનના નામનું કીર્તન હોય ને આપણે બોલી ન એકતા હોય. મતલબ આ આપણા જીવનની કમી છે. ભલે તમને ખોટું લાગે પણ રિયાલિટી આ છે. આપણે ચૂક્યા છીએ જીવનમાં. કેટલું જીવાય મહત્વનું નથી, કેવું જીવ્યા છે એની વધારે મહત્વનું છે. આટલી ઉંમર થયા પછી જો હરિનામ ન આવતો હોય ખબર તો આપણા જીવનમાં આપણે બહુ ટાઈમ નષ્ટ કરી દીધો છે, ફેલ કર્યો છે. શા માટે નથી ગાઈ એકતા? અભ્યાસ જ નથી, સંસ્કાર નથી.
હમણાં કીધું કે હાલો હવે આ બધાને વાતો કરવાની છે અડધી કલાક. હમણાં ટોળા ગ્રુપ ગોળ ગોળ બનાવીને બેસી જાય અને હવાર સુધી કદાચ જમવાય નો આપે ને ન વાતો પૂરી. આમાં રસ છે. કેમ? આપણો સંસ્કાર ઈ પડી ગયો છે પંચાયતનો, હરિનામનો નથી, સત્સંગનો સંસ્કાર નથી. એટલે આ પછી હજી હું એમ કહું હજી આપણે કલાક હાંકવાનું તો એ માથું ખંજવાળા આ લઈ ભારે કરી. ભારે વરસાદ છે જવાય એમ નથી અને આ મૂકે એમ નથી. એમ પછી એને અઘરું પડી જાય. કેમ? કારણ કે આનો સંસ્કાર જ નથી, આટલું બેહીને સાંભળવાનો અભ્યાસ જ નથી ભાઈ. તો જો આ મનુષ્ય જીવન મળ્યું છે, પ્રહલાદ મહારાજે કીધું કૌમારમ આચરિત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાની. આ કુમાર અવસ્થાથી ભજન કરો. કેમ? કારણ દુર્લભમ માનુષમ જન્મ તદપી અધ્રુવમ અર્થદમ. આ દુર્લભ છે મનુષ્ય જીવન, છતાં અધ્રુવમ, ક્યારે નાશ થઈ જાય ને આનો કોઈ ભરોસો નથી. આજ અહીં બેઠા છીએ, કાલે ફોટામાં હોય, બરાબર? કોઈ નક્કી નથી. આપણી પાસે કોઈ ટાઈમ લિમિટ નથી ક્યારે શરીર પૂરું થવાનું છે. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે કૌમારમ આચરે. જ્યારથી સમજણ આવે ને ત્યારથી ભજન પ્રારંભ કરે. કારણ કે અંતે ઉદ્ધાર તો આનાથી થવાનો છે. આપણી પાસે ગમે એટલી વિદ્યા હોય, ગમે એટલું ધન હોય, આપણું નામ ગમે એટલું મોટું હોય, એને આપણી કીર્તિ બહુ ફેલાયેલી હોય, પણ મૃત્યુ સમય આમાંથી કોઈ વસ્તુ કામમાં લાગતી નથી. મૃત્યુ સમય જે કામ લાગે છે કેવલ ભગવાનનું નામ છે. અને એટલે આપણે બોલીએ છીએ રામ નામ સત્ય છે. જ્યારે મૃતદેહને સ્મશાન લઈ જાય ત્યારે શું બોલીએ છીએ? રામ નામ. ત્યાંનું અજ્ઞાન કેવું છે? ઉપાડીને જતા હોય સ્મશાન, બોલતા હોય રામ નામ સત્ય. હવે જે બોલવા વાળા છે ને શું માને છે ખબર? આ હું તો છે ને એની હાટું છે. આ અજ્ઞાન જોવો આપણું. આપણે એ માનવીએ કે જેનું મૃત્યુ થયું, જે ગયો છે ને એના માટે બોલી રામ નામ સત્ય. અરે ભાઈ, આપણા માટે છે કે ભગવાનનું નામ સત્ય છે, જીવનમાં બીજું બધું અસત્ય. હવે ઈ સાંભળે છે. પછી ગરુડ પુરાણ બેહાર 3 દિવસની વિધિ છે. તો ગરુડ પુરાણમાં સાંભળવા આવે પછી કુટુંબ પરિવારના લોકો. હવે ગરુડ પુરાણ જેનું મૃત્યુ થયું છે એની હારે કાંઈ લેવા દેવા નથી. કારણ કે એનો ઉદ્ધાર તો ભાગવત કરે છે ને. તો ગરુડ પુરાણ શું કામ બેહારે? કે વાહે જે વધ્યા છે ને એને ખબર પડે કે ભાઈ હું ગયો છું, મારી આ દશા થઈ છે ને તમારી આ થવાની છે, તો તમારી પાસે ટાઈમ છે, થોડીક તૈયારી કરો. તે બધા ઈ સાંભળવા આવ્યા હોય, ઈ વિચારે કે ઓલો વયો ગયો એની હાટું છે. અરે ત્યાં સુધી કે કથામાં આવ્યા હોય ને, તો માની લો કથાના બેનરમાં લખ્યું હોય પિતૃ મોક્ષાર્થ શ્રીમદ ભાગવત મહાપુરાણ, તો એ કે આ ફોટા લગાડે એની હાટું છે ને આપણે જ મહેમાન થઈને આવ્યા, ધાર પહેરીને ભાગો, જમીન નીકળે. વિચારો 7 દિવસનું ભાગવત. શ્રદ્ધા છે કે આ ભાગવત જેનું મૃત્યુ થયું છે એનો ઉદ્ધાર કરવા ભાગવતનું સામર્થ્ય છે. તો વિચાર કરો, જે જીવતા જીવ કથા સાંભળે છે એનો ઉદ્ધાર નહીં કરે ભાગવત? એમ પણ ત્યાં તો બસ આવ્યા નથી, બોલા યજમાનને મળે ને સીધા ગોળી. આપણને એમ થાય કે યજમાનને ડિસ્ટર્બ કરવા જ આવતા હશે કથામાં, ખાલી આન કરતા ન આવે એ સારું જ ભાઈ. એમ આ તો એક રીતે અપમાન છે ભાગવતનું. જે ભાગવત જેની પાસે શરીર નથી એવા સૂક્ષ્મ દેહધારી આત્માનો જો ઉદ્ધાર કરી શકતું હોય, તો સાક્ષાત સામે બેહીને જે સાંભળતા હોય એ જીવનો ઉદ્ધાર નહીં કરે ભાગવત? કરી શકે છે, પણ પોતાના કલ્યાણની કોઈ કામના, એક વિચારય નથી મનમાં કે મારો આ મનુષ્ય જન્મ થયો છે તો મારે મારું કલ્યાણ કરવું જોઈએ. કેમ? તો કે મૃત્યુ રાહ જોઈ રહ્યું છે. એક વિચાર નથી પોતાના કલ્યાણનો વિચાર. આનો ઉદ્ધાર આ જગતમાં કોઈ ન કરી શકે. આપણે આપણો ઉદ્ધાર કરવો હોય ને તો આપણે મુક્ત થવાની ઈચ્છા તો કમસે કમ રાખવી જોઈએ. મારે મુક્ત થવું છે તો કોક ટ્રાય કરશે મુક્ત કરવાની. આપણી ઈચ્છા જ ન હોય તો આપણને કોણ મુક્ત કરીએ? અને આ જ વસ્તુ બની છે ભાગવત મહાપુરાણ મહાત્મયની અંદર. જે ગૌકર્ણ ધુંધુકારીની કથા છે ને, આત્મદેવ જેના પિતા છે, તો એ જયારે ગૌકર્ણજી પાસે આવ્યા તો એણે એને ઉપદેશ કર્યો, એનો ઉદ્ધાર થઈ ગયો. પણ એની જે માતા હતી ને ધુંધલી, એણે એના જ ઘરના કૂવામાં પડીને આત્મહત્યા કરી, એનો ઉદ્ધાર ન થયો. તો પ્રશ્ન એ થયો ત્યાં
કે ગૌકર્ણજીએ પિતાનો ઉદ્ધાર કર્યો તો માનો કેમ ન કર્યો? જો આ જગતમાં કોઈ વ્યક્તિ મુક્ત થવા ચાહતું હોય ને, એને જ મુક્તિ કોઈ કરાવી શકે. જે જીવને પોતાને જ મુક્ત થવાની ઈચ્છા ન હોય, આની મુક્તિ જગતમાં કોઈ સાધુ ન કરી શકે ક્યારે. આ સંભવ નથી. એટલા માટે આ સત્સંગ જે છે ને, અહીંથી આપણે કમસે કમ એટલું તો શીખીને જઈએ કે આ મનુષ્ય શરીરમાં આપણે આવ્યા છીએ. આ મનુષ્ય શરીરને છોડીને એક દિવસ આપણે જવાનું છે. તો એ છોડવાનો સમય આવે એ પહેલા આપણે આપણું કલ્યાણ કરવા માટે કાંઈક કરવું જોઈએ. પાછળ વાળા શું કરવાના એનું નક્કી નથી. આપણે આપણો ઉદ્ધાર કરવો જોઈએ. અને કથામાં એક વિચિત્રતા ઓર સાંભળવા મળે. હું એ કે આ ભાઈએ બહુ સારી કથા કરી, આપણે આપણા છોકરાને કહેતા જવું કે આપણે વયા જાવીને પછી કથા કરજો. આટલો વિશ્વાસ છે, જીવતા જીવ સાંભળ ને ભાઈ. એમ મર્યા ભાઈ હું કામ વાટે રે ભાઈ કોઈ કરે ને પછી આપણો ઉદ્ધાર થાય. તો આ અજ્ઞાન પ્રદર્શિત કરી રહ્યા છે લોકો. પણ ઈચ્છા પણ જો આ સત્સંગથી થઈને તો સમજી લો કે આપણો આ સત્સંગ સફળ છે. કે આ મનુષ્ય જીવન મળ્યું છે તો કમસે કમ એટલું કાર્ય આપણે કરીએ કે આપણું મૃત્યુ જ્યારે આવે ને ત્યારે આપણને કોઈ સંકોચ ન થાય કે મેં આ જીવનનો સદુપયોગ કર્યો નથી. આ મનુષ્ય જીવન એટલે મળ્યું છે. આ વિવેક પ્રાપ્ત અહીંયાથી થાય. ઈ જ ગોસ્વામી તુલસીદાસજી કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનો સુલભ ન સુ. સત્સંગ વગર આ બુદ્ધિ આવે નહીં, આ વિવેક મળે નહીં. અને ભગવાનની કૃપા ન હોય ત્યાં સુધી સત્સંગ પણ મળતો નથી. તો પ્રશ્ન એ છે ને, ભગવાનની કૃપા થાય કેમ? ભગવાનની કૃપા થાય, ઈચ્છા કરો કે અમારે મુક્ત થવું છે, અમારે કઈ સત્ય જાણવું છે, ભગવાન બધી વ્યવસ્થા ગોઠવશે. તો આ સુંદર સત્સંગ આ સીમંત સંસ્કાર નિમિત્તે આપણને પ્રાપ્ત થયો છે. વાતો તો શાસ્ત્રોમાં હજારો લાખો છે આત્મકલ્યાણની, પણ કહે છે સાધુ સંગ સર્વ શાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. થોડો એવો પણ સત્સંગ જો આપણા આત્માને સ્પર્શ કરે તો આપણી અંદર પણ ઈચ્છા થાય કે આપણે મુક્ત થવું છે. જો વેપાર ધંધો પરિવાર આ તો ચાલતું જ રહેવાનું છે બધું, પણ આની સાથે સાથે જો આપણે આપણા આત્મકલ્યાણ માટે સમય કાઢશું તો આપણું જીવન સફળ છે. બાકી જીવનમાં ગમે એટલું એચિવમેન્ટ કરીને જાશું, મૃત્યુ સમય બધું શૂન્ય થઈ જાય, ઝીરો. આપણે શું ભણ્યા હતા, કેટલું બેંક બેલેન્સ બનાવ્યું, બધું શૂન્ય. એટલા માટે વિચાર કરો કે આ મનુષ્ય જીવનને ખાવા પીવા ઊંઘવામાં વગાડવું છે કે આત્મકલ્યાણ માટે થોડું ભગવત ભજન સત્સંગમાં વિતાવવું છે. ચોઇસ ઇઝ યોર. આમાં કઈ જબરજસ્તી તો થાય નહીં. વહાલ તાર માળા કરવાની છે, નકર નહીં હાલે. એમ પરાણે તો કઈ થવાનું નથી. પોતાની રુચિ, અમારું કામ તો માર્ગ બતાવવાનું છે. હવે હાલવું કે ન હાલવું એ તમારી ઉપર છે. તમે વિચારો કે આ જન્મમાં ભજન કરવું તોય ભલે, કોઈ વિચાર કરે કે આવતા જન્મે કરશું, આ વખતે મજા કરી લઈએ, તોય વાંધો નહીં. 10 જન્મ પછી કરો, 100 જન્મ પછી કરવું તો આજ પણ છે. ન અન્ય પરતરો ઉપાય, કારણ કે બીજો કોઈ માર્ગ નથી. તો હવે તમે નક્કી કરજો શું કરવું છે. ઓકે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.